નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, ગઈકાલે એટલે કે તારીખ 30 જુલાઈના રોજ આપણે સરકાર તરફથી વાવેતર અને પેદાશ એના જે આંકડાઓ છે એ આંકડાઓની ભ્રામકતા અને એની ભ્રામકતાઓની સાથે જોડાયેલા મુખ્ય કારણો પૈકી એક કારણની આપણે ગઈકાલે ચર્ચા કરી હતી અને એ જે કારણ છે એ કારણ સરકારના પોતાના તંત્રની અંદર રહેલી બહુ મોટી ઘટ અને એની કામ કરવાની પદ્ધતિ। આજે તારીખ 31 જુલાઈ છે અને આજે આપણે એક બીજું જે અગત્યનું કારણ છે એ કારણને સામાન્ય રૂપમાં સમજવાનો પ્રયાસ કરશું કે આવા કારણોસર પણ આંકડાઓ ખોટા રજૂ થતા હોય છે। તો બીજું મુખ્ય જે કારણ છે એ છે આવકવેરામાં જે કાંઈ રાહતો સરકાર તરફથી મળતી હોય છે એ રાહતોની સરકારની જે નીતિ છે, પોલિસી છે, એ પોલિસીનો ગેરલાભ ઉઠાવવા માટે આપણા કહેવાતા કેટલાક ખેડૂતો કે જેઓ ખેતી નથી કરતા અને જેમની પાસે બીજા ધંધાઓમાંથી આવકો છે અને એ આવકો કાળા નાણાંના રૂપમાં છે એને ધોળું કરવા માટે ખેડૂતો તરફથી, ખેડૂતોનો જ એક વર્ગ જે 10 થી 12% જેટલો છે, બહુ નાની સંખ્યા પણ નથી, ખૂબ મોટી સંખ્યા છે આ વર્ગની, અને એ વર્ગ તરફથી જે આંકડાઓ રજૂ થાય છે એ આંકડાઓ પણ સરકારની નોંધમાં ગરબડી ઊભી કરે છે। આપણે ત્યાં આપણા દેશમાં આવકવેરાના મુદ્દે એક ક્લિયર કટ સ્પષ્ટતા છે કે ખેતીમાંથી જે કાંઈ આવક થતી હોય એના ઉપર સરકાર કોઈ પણ પ્રકારનો આવકવેરો નથી લેતી। એ આવકનો આંકડો 5 લાખ હોય કે 25 લાખ હોય, કોઈ પણ ખેડૂતને ખેતીમાંથી આવક થઈ એટલે સરકાર એના પર આવકવેરો નથી લેતી। અને એનો એ જે સરકારે જે વ્યવસ્થા કરી છે ખાસ કરીને ખેડૂતો માટે કે ખેડૂત જે આવક કરે છે એ આવક વેરાપાત્ર ન ગણવી જોઈએ, કારણ કે એ સંપૂર્ણપણે પરિશ્રમ અને પરસેવાની કમાણી છે અને તેથી સરકારે એને છૂટ આપી છે। હવે એ જે છૂટ આપી છે એનો ગેરલાભ ખૂબ બધા લોકો લે છે। આપણે સૌ જાણીએ છીએ, આપણી આસપાસમાં પણ એવા લોકો હોય છે, ઘણી વખત તો આપણા મારફત બિલ બનાવવાની વાતો કરનારા પણ આપણી નજીક હોય છે મિત્રો। તો આવકવેરા વિભાગમાંથી 5 લાખ 7 લાખ કે 10-10 લાખ રૂપિયા સુધીની આવક બતાવી અને એનું સફેદ નાણું કરવા વાળા જે લોકો છે એ લોકો માટે ખેતીના પાકમાં, પછી એ રવિ સિઝન હોય તો પણ ભલે અને ચોમાસું એટલે કે ખરીફ સિઝન હોય તો પણ ભલે, જે પાક સૌથી ઊંચા દરથી વેચાતો હોય એવા જ પાકના વાવેતરો એ લોકો દર્શાવતા હોય છે અને એમાં પણ સૌથી મોટું ઉત્પાદન જેટલું બતાવી શકાતું હોય એટલું મોટું ઉત્પાદન બતાવી અને એ લોકો બિલ તૈયાર કરાવતા હોય છે। ધારો કે કોઈ ખેડૂત પાસે 30-35 વીઘા જમીન એવા પ્રકારની છે કે એની અંદર એ ખેતી પણ નથી કરતો હોતો, પડતર પ્રકારની જમીન એને બાકીના પૈસાથી ખરીદી હોય છે અને એ ખરીદવા પાછળનો પણ એનો હેતુ જે હોય છે એ માત્ર ને માત્ર બિલો બનાવવા માટેનો હોય છે અને તેથી એવી જે જમીન એને ખરીદી હોય એ જમીનની અંદર કોઈ પણ વાવેતર નહીં હોવા છતાં પણ જેનો સારો ભાવ મળતો હોય એવા વાવેતરોના પાણીપત્રક એ લોકો સમયસર તૈયાર કરાવી લેતા હોય છે। જેમ કે કોઈ વિસ્તારમાં મગફળી વધારે પાકે છે તો એ વિસ્તારમાં મગફળીનું વાવેતરનું પાણીપત્રક તૈયાર કરાવે, કપાસ હોય તો કપાસનું પાણીપત્રક તૈયાર કરાવે, તલ છેલ્લા કેટલાક સમયથી ખૂબ ઊંચા ભાવથી વેચાઈ રહ્યા છે તો તલના વાવેતરનું પાણીપત્રક એ લોકો તૈયાર કરાવે અને એમનો જે ઉત્પાદનનો આંકડો છે એ પણ બહુ ઊંચો હોય। આપણને કોઈને કપાસ ક્યારેય ન પાકતો હોય એટલો એના ખેતરમાં પાકે, આપણને કોઈને ક્યારેય ન પાકતી હોય એટલી મગફળી એના ખેતરમાં પાકે અને અત્યારે જે પાણીપત્રક એને તૈયાર કરાવ્યા હોય એ પાણીપત્રકોનો હિસ્સો, યોજનાપૂર્વક બનેલા પાણીપત્રકોનો હિસ્સો માત્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશમાં 10% થી વધારે હોય છે મિત્રો। અને તેથી 10% જેટલી આંકડાઓમાં ભ્રમજાળ ઊભી કરવામાં આ લોકોનો હિસ્સો હોય છે। એટલે અત્યારના સમયમાં આ પ્રકારના જે કોઈ લોકો છે એમણે ખૂબ ઊંચી કિંમતથી વેચાતા જે કોઈ આપણા ખેતીના પાકો છે એ પાકોના આધારે પોતાના પાણીપત્રકો એમને તૈયાર કરાવ્યા છે અને એ જ પાણીપત્રકોની વિગતો સરકાર સુધી પહોંચી છે અને એ વિગતોના આધારે સરકાર આપણને આંકડાઓ આપતી હોય છે મિત્રો। તો આ જે છે એ બીજું મુખ્ય અગત્યનું કારણ છે આપણા સુધી વાવેતરના ખોટા આંકડાઓ આવવા અને આપણા સુધી ઉત્પાદનના ખોટા આંકડાઓ આવવા, તદ ઉપરાંત
સરકાર પાસે પણ આવા ખોટા આંકડાઓ જ્યારે ખૂબ મોટી સંખ્યામાં એકઠા થાય છે ત્યારે સરકાર પણ આવકનો, ખેડૂતની આવકનો જે રેશિયો નક્કી કરે છે એમાં પણ આવા પરિબળો ખૂબ મોટો ભાગ ભજવતા હોય છે, જે વાસ્તવિકતાથી બિલકુલ દૂર હોય છે. વાસ્તવિક ખેડૂતની આવક અને આવક વેરા માટે બિલો તૈયાર કરાવનારા ખેડૂતોની આવક, આ બે વચ્ચે બહુ મોટો તફાવત હોય છે. અને એ જે તફાવત છે એ બધા જુદા જુદા પ્રકારના તફાવતો, સરકારી તંત્રની ખામીના તફાવતો, આપણા કેટલાક ખેડૂતોની આવી યોજનાબદ્ધ સરકારને છેતરવાની પ્રક્રિયાના હિસાબથી ઊભી થતી ભ્રમણાઓ, આ બધા મુદ્દાઓ ભેગા મળી અને એનો જે જથ્થો થાય છે એ બહુ મોટો થાય છે. મિત્રો, આજે આપણે મુદ્દા નંબર 2 પર વાત કરી છે. આગામી દિવસોમાં શક્ય હોય ત્યાં સુધી આવતીકાલે જ આપણે એના ત્રીજા એક મુખ્ય અગત્યના મુદ્દા પર આપણે ચર્ચા કરશું. મિત્રો, તો આ વિડીયો આપણે આ જે માહિતી સાથે આપ સૌની સામે જે રજૂ કર્યો છે એ માહિતી આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે. અને વારંવાર જે હું કહું છું કે ભ્રામક આંકડાઓ આપણી સામે આવે છે, એ આંકડાઓ જ્યારે આવે છે હું કહું છું ત્યારે જવાબદારી સાથે કહું છું અને એના સોલિડ કારણો તમારી સામે રજૂ કરવાની તૈયારી સાથે હું આ વાત કરતો હતો અને એ તમામ પુરાવાઓ આપની સામે રજૂ કરીશ. આજે આ બીજો મુદ્દો છે. આવતીકાલે ત્રીજા મુદ્દા પર પણ આપણે ચર્ચા કરશું. મિત્રો, કે જે મુદ્દાઓની સાથે આપણે ચર્ચા કરીશું એમાંથી કોઈ મુદ્દો એવો નહીં હોય કે ખેડૂત તરીકે આપ કોઈ પણ એની સાથે અસંમત હો. આપ દરેક ખેડૂત આ મુદ્દા સાથે તો અવશ્ય સંમત હશો, જેની ચર્ચા આપણે ગઈકાલે કરી છે અને જેની ચર્ચા આપણે આજે કરી છે. આ બંને મુદ્દાઓ સાથે દરેક ખેડૂત સંમત હશે, દરેક વેપારી પણ સંમત હશે, કારણ કે વેપારીઓ પણ ખોટા બિલો બનાવી આપે છે. એટલે બધા જ આની સાથે સંમત હશે. અને તેથી આ જે માહિતી છે એ માહિતી ખરેખર આખા આપણા ખેડૂત સમુદાય અને વેપારી સમુદાયની વચ્ચે જવી જોઈએ એવું માની અને દરેક દર્શક મિત્ર આપણા આ વિડીયોને મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડે એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.